નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ જે વિડીયો છે એની અંદર આપણે આગામી અઠવાડિયામાં અને આગામી જે મહિનો બાકી છે એમની અંદર કપાસની બજાર કઈ રીતની રહેશે, કપાસમાં શું વધારો થશે કે ઘટાડો થશે, તે તમામ ફેક્ટ્સ વિશે મિત્રો ચર્ચા કરવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ વિડીયોને શેર કરી દેજો, અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો, જે છેલ્લા 2 થી 3 વર્ષ છે એમાં ડેટા અનુસાર વાત કરીએ તો 2022 અને 23માં માર્ચ મહિના દરમિયાન કપાસના ભાવમાં જોરદાર તેજી સ્ટાર્ટિંગથી જ જોવા મળી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષ 25 અને 26માં વાત કરીએ તો આ પ્રકારની માર્ચ મહિનામાં કોઈ પણ પ્રકારની તેજી જોવા નથી મળી, અને બંને વર્ષ દરમિયાન માર્ચ મહિનો છે એમ મિત્રો ભાવ સ્ટેબલથી સરેરાશ રહ્યા છે અથવા તો ઘટતા જોવા મળ્યા છે। ગયા વર્ષની સરખામણી આ વર્ષે ભાવ છે એમાં પણ 20 થી 25 રૂપિયાથી 50 રૂપિયા સુધીના ફેર જોવા મળી રહ્યા છે। અને હવે મિત્રો, જે આવતું અઠવાડિયું છે જે સ્ટાર્ટ થનાર છે 15 માર્ચના રોજ, એનામાં કપાસની બજારમાં હજી પણ 20 થી લઈને 25 રૂપિયા સુધીના કરેક્શન જોવા મળી શકે છે। સરકારી ખરીદી હાલ ધીમે ધીમે ચાલી રહી છે, પરંતુ હવે કેટલોક સમય ચાલે એની કોઈ શક્યતા છે નહીં। સાથે સાથે વાત કરી દઈએ તો અત્યારે જે કપાસની આવકો છે એ પણ ધીમી ગતિએ હવે ઘણી વધતી નથી પરંતુ ઘટતી જોવા મળી રહી છે, અને અમુક સમય બાદ કપાસની આવક સાવ નીચે વહી જશે, અને ત્યારબાદ કઈ રીતની કપાસની માંગ આવે છે તેના ઉપર મિત્રો બજાર આધાર રાખવાની છે, કારણ કે જે ભારત કપાસ તૈયાર કરે છે એનો સૌથી મોટો જે ઇમ્પોર્ટ છે એ આપણે એક્સપોર્ટ છે એ આપણે અમેરિકા સાથે કરીએ છીએ, પરંતુ અમેરિકા અત્યારે યુદ્ધની સ્થિતિમાં હોવાના કારણે આ એક્સપોર્ટ છે કોને કરવાનો છે, આટલું રૂનું શું કરવાનું છે, અને ડિમાન્ડ કઈ રીતની આવે છે તેના ઉપર સમગ્ર કપાસ બજારનો આધાર રહેલો છે। એટલે કે હાલ કપાસની બજારમાં જે રીતની સિચ્યુએશન છે એને જોતા કોઈ પણ પ્રકારની મોટી તેજી આગામી દિવસોની અંદર બજારમાં નહીં જોવા મળે। આફ્ટર ડેટ આ યુદ્ધ પૂરું થઈ જાય ત્યારબાદ કપાસના ભાવમાં ફરી એકવાર નાના મોટા તેજીના સંકેતો જોવા મળશે, બાકી ત્યાં સુધી કોઈ પણ પ્રકારની તેજી છે એ કપાસમાં હવે આવવાની નથી। તો મિત્રો, આ હતું આજનું સમગ્ર કપાસ બજારનું રિવ્યૂ। આવતું અઠવાડિયું પણ કપાસમાં જેમ મેં કહ્યું એમ 20 થી 25 રૂપિયાના ઘટાડા થશે, અને મે બી બજાર છે સ્ટેબલ પણ રહી શકે છે। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો, અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।